એબીસી ન્યૂઝમાં હું દિવ્યા જોટાણીયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રાંતિશમાં ત્રિદિવસીય વેકેશન બાદ બેંકો ખુલી, બેંકોમાં બેંક ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો। નોટબંધીના 35મા દિવસે પણ બેંકોમાં સ્થિતિ જેતરતેની। રાજકોટ એસટી બસ સ્ટેન્ડમાં વહેલી સવારે નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષે બસના ડ્રાઈવર કંડક્ટર સાથે કરી ઝપાઝપી। એસટી બસ સ્ટેન્ડમાં ઝપાઝપીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। બનાવના પગલે થોડી વાર ડ્રાઈવર કંડક્ટર એકઠા થઈ હડતાળ પાડી દીધી। જોકે થોડી વારમાં ફરી વાહન વ્યવહાર શરૂ કરી દેવાયો। નગરપાલિકાની પોણા કરોડની આવક। નોટબંધીને કારણે નગરપાલિકાના કરવેરા ભરાયા, ત્યારે ટેક્સ ભરતા લોકો નગરપાલિકામાં લાંબી કતારોમાં જોવા મળ્યા। 30 દિવસમાં અધધા પોણા કરોડ આવ્યા। દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। Nature, Satyamev Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. જેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાલાજી ડ્રીમ સિટી અને બાલાજી ઉપવનની ભવ્ય સફળતા બાદ હવે કલાપી રિયાલિટી સાથે આપના માટે લઈને આવ્યું છે નવકાર ગ્રીન પ્લોટિંગ સ્કીમ। અમદાવાદથી માત્ર 45 કિલોમીટરના અંતરે નવકાર તીર્થધામના સાનિધ્યમાં 200 સ્ક્વેર યાર્ડ, 600 સ્ક્વેર યાર્ડ અને 1000 સ્ક્વેર યાર્ડની પ્લોટિંગ સ્કીમ, જ્યાં આપ એન્જોય કરી શકો છો ક્લબ હાઉસ, થીમ ગાર્ડન, ચિલ્ડ્રન્સ પાર્ક, ઇન્ડોર અને આઉટડોર પ્લે એરિયા, વિશાળ લેક। તો આપનો પ્લોટ આજે જ બુક કરાવો ₹10,999 સરળ માસિક હપ્તેથી અને સાથે દર મહિને ડ્રો દ્વારા કાર અને અન્ય આકર્ષક ગિફ્ટ જીતવાની તક તો ખરી જ। તો આજે જ ફોન કરો। વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે। સમાચાર જોઈશું વિસ્તારથી। પ્રાંતિશમાં ત્રિદિવસીય વેકેશન બાદ બેંકો ખુલતા બેંકોમાં ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિશ ખાતે પણ નોટબંધીના 35 દિવસ પછી પણ બેંકોમાં ભીડની સાથે લાંબી લાઈનો જોવા મળી હતી અને બેંકોમાં ત્રિદિવસીય વેકેશન આવતા બેંક ગ્રાહકો તથા એટીએમ ગ્રાહકો છતાં પૈસે હાલતો આમ તેમ પૈસા માટે ફાફા મારતા નજરે પડ્યા હતા। વિશેષ વિગત અનુસાર ત્રિદિવસીય વેકેશન બાદ બેંકો ખુલતા સવારથી જ બેંકો આગળ લાઈનો જામી હતી અને વિવિધ બેંકોની અંદર પણ ગ્રાહકોની ભીડ જોવા મળી હતી। ત્યારે પૈસાની જરૂર હોવાથી લાઈનમાં ઊભા રહીને પણ બેંક ગ્રાહકોને જોઈતા એટલા નાણાં ના મળતા બેંક ગ્રાહકો બેંકો સામે રોષ ઠાલવ્યો હતો। જ્યારે જો બેંકોમાં પણ પૂરતા નાણાં આપવામાં આવે તો સ્થિતિ પહેલા જેવી બની શકે તેમ છે, પણ નવી નોટોના બંડલ સીધા બારોબાર જતા હોવાના લીધે ખરેખર પૈસાની જરૂર છે। પૈસા માટે અમારા રોજના પગારના પૈસા એ બેંકમાં જમા કરે છે, એ સરળતાથી ઉપડતા નહીં। જ્યારે પણ નંબર આવે ત્યારે બેંકમાં કેશ પૂરી થઈ ગઈ હોય, આવા બધા પ્રોબ્લેમ થાય। અમારા મજૂરીના મહેનતના પૈસા અમે વાપરી શકતા નથી। સરકારશ્રી આ પ્રશ્નનો નિકાલ જલ્દી લાવો તો સારું। ટોકન સિસ્ટમ આપો અને ટોકનમાં બપોર પછી નંબર આવે ત્યાં સુધીમાં કાં તો અંદર કેશ પૂરી થઈ ગઈ હોય કાં તો બેંકનો ટાઈમ પૂરો થઈ જાય, આવા પ્રોબ્લેમ થાય। પ્રમાણમાં અમને કેશ ફાળવવામાં આવે। સરકારી બેંકોના ખાતેદારો મોટી સંખ્યામાં છે, નાના ગામડાના નાના લોકો ખાતેદારો છે। દરેકને નાની નાની જરૂરિયાતો માટે પૂરતી કેશ મળી શકતી નહીં, અમે સમજીએ છીએ। કેશની મોટી ખેંચ ઊભી થઈ છે અને કેશ વધારે પ્રમાણમાં હમણાં મળે સરકારી બેંકોને અને કદાચ શક્ય હોય કે 500ની નોટો માટે મોટો પ્રશ્ન છે, એ સોલ્યુશન આવે સ્વીકારવાનું તો અમારે ઘણી રાહત થાય, લોકોને રાહત થાય અને અમે લોકોનું ગામડા લેવલે મોટાભાગનું કામ ધરાવીએ છીએ, કામ કરવા માંગીએ છીએ, તો લોકોને સંતોષ થાય એના માટે અમારે મોટી હાલની જરૂરિયાત અમારે કેશનું વધુ પ્રમાણ મળે એની છે। તેવા લોકો હાલ તો છતાં પૈસાની જરૂર હોવાથી સગા સંબંધીઓ તથા પૈસાદાર લોકો જોડે પૈસા માંગવાની નોબત આવી છે। ત્યારે હજુ કેટલીક બેંકોની મિલીભગત અને વચેટિયાઓને લીધે બેંક ગ્રાહકોને કેશ મળતી નથી અને એટીએમ મશીનો પણ ખાલીખામ મૂર્ત હાલતમાં પડ્યા છે। ત્યારે હાલ ધંધા રોજગાર ઉપર પણ અસર જોવા મળી રહી છે। ત્યારે શું હવે સરકાર કેશલેસ પદ્ધતિનો ઉપયોગ કરવાનું લોકોને જણાવવામાં આવી રહ્યું છે?
પણ હાલ માર્ગદર્શન તથા લોકો જોડે અપૂરતી જાણકારી હોવાને લઈને કેશલેસ પદ્ધતિ અપનાવવાથી લોકો દૂર ભાગે છે। ત્યારે સરકાર કેશલેસ પદ્ધતિ પછી કઈ નવી યોજના લાવશે એ તો હવે જોવાનું રહ્યું। અહેવાલ સંજય રાવલ સાથે એબીસી ન્યૂઝ પ્રાંતિજ। રાજકોટમાં વહેલી સવારે એસટી બસ સ્ટેન્ડમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષે કરી ઝપાઝપીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। રાજકોટ એસટી બસ સ્ટેન્ડમાં આજે વહેલી સવારે નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષે બસના ડ્રાઈવર કંડક્ટર સાથે ઝપાઝપી કરી હતી। એસટી બસ સ્ટેન્ડમાં ઝપાઝપીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। આબુથી ગોંડલ આવતી એસટી બસ સ્ટેન્ડ આજે સવારે પાલવડી ચોક પાસે એક કારની સાઈડ કાપી હતી। આ કાર નરેન્દ્ર મોદી વિચાર મંચના લઘુમતી શાખાના રાષ્ટ્રીય અધ્યક્ષની હતી। અધ્યક્ષ અને બસના ડ્રાઈવર વચ્ચે બોલાચાલી થઈ હતી। જોકે તે એસટી બસની પાછળ બસ સ્ટેન્ડ સુધી પાછળ આવ્યો હતો અને ડ્રાઈવર કંડક્ટર વચ્ચે ઝપાઝપી કરી હતી। બનાવના પગલે થોડીવારમાં બધા ડ્રાઈવર કંડક્ટર એકઠા થયા હતા અને હડતાળ પાડી દીધી હતી। જોકે થોડીવારમાં ફરી વાહન વ્યવહાર શરૂ કરી દેવાયો હતો। ડ્રાઈવર કંડક્ટર સાથે ઝપાઝપી કરનાર નરેન્દ્ર મોદી વિચાર મંચનો રાષ્ટ્રીય અધ્યક્ષ છે। કાર પર ભાજપના સિમ્બોલ અને મોદીના ફોટા છે। લઘુમતી શાખાનો અધ્યક્ષ છે, પરંતુ ભાજપ પ્રમુખ સહિતના રાજકોટના સ્થાનિક ભાજપના નેતાઓ આ વાતને સ્વીકારવા તૈયાર નથી। બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ રાજકોટ। ગીર સોમનાથ જિલ્લામાં ઉના નગરપાલિકાની પોણા કરોડની આવક, ત્યારે ટેક્સમાં ભરતા લોકો નગરપાલિકામાં લાંબી કતારોમાં જોવા મળ્યા। ગીર સોમનાથ જિલ્લાના ઉના નગરપાલિકા દ્વારા નોટબંધીના 30 દિવસ બાદ લોકોએ કરવેરાના 73.300 લાખ એટલે કે પોણા કરોડ રૂપિયા આપી નગરપાલિકાની તિજોરી છલકાવી છે। દેશભરમાં નોટબંધીના નિર્ણય બાદ લોકોને બેંકમાં, એટીએમ, લગ્ન સહિત માફક રૂપિયા ન મળ્યાની ફરિયાદ મોટાભાગની જોઈ હશે અને લોકોએ હાલાકી ભોગવવી પણ છે તે એક વાસ્તવિકતા છે। પરંતુ નોટબંધી બાદ અમુક જગ્યાએ નાબૂદ થયેલી નોટો સ્વીકારાશે તે સાંભળીને લોકોએ એક તીરે બે નિશાના માર્યા છે। મારું નામ કાળુભાઈ ચંદાભાઈ રાઠોડ। મોદી સાહેબે જ્યારે આ દેશના કાળા નાણાંનું અભિયાન જે ચલાવ્યું અને 8 તારીખથી આજ સુધી 30 દિવસ જેવો સમય થઈ ગયો, જ્યાં સુધી નગરપાલિકામાં અમે વહીવટ કરીએ છીએ 72,43,000 રૂપિયા 30 દિવસમાં આ શહેરના ટેક્સ તરીકે ટેક્સના આવ્યા છે। જે ટેક્સ આવ્યો છે તે 500 થી 1000 રૂપિયા નોટોમાં આવ્યો છે કે જે અમારે અદ્ભુત સિદ્ધિ કહેવાય કે લાંબા ટાઈમથી કોઈ આટલો ટેક્સ નગરપાલિકામાં ભરવામાં આવ્યો નહોતો। એ મોદી સાહેબના કાળા નાણાં નાથવાના અભિયાનના ભાગરૂપે જે લોકોને છૂટ આપી કે ભાઈ ટેક્સ ભરવા માટે પણ 1000 ને 500 નોટો સ્વીકારવામાં આવશે, એના ભાગરૂપે અમારે ફરી એકવાર કહું છું 72,43,000 રૂપિયા અમારા નગરપાલિકામાં જમા થયા છે ટેક્સના। સાથે સાથે ઉના શહેરની વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય કૃષિ બેંકો છે એની અંદર 8 તારીખ પછી જે લોકોને નોટ બદલાવવાની, પૈસા નાણાં ઉપાડવાની જે મર્યાદા છૂટો આપવામાં આવી હતી, એવા સમયમાં લોકોની શરૂઆતમાં લાંબી લાઈનો લાગવાના કારણે પૈસા જમા કરાવવાના કારણે જે લાંબી લાઈનો લાગતી હતી ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નગરપાલિકાના નગરસેવકો, તમામ લોકોએ અલગ અલગ બેંકોમાં પોતપોતાની સેવાઓ આપી છે। સેવાના ભાગની વાત કરીએ તો અમે લોકોને બિસ્કિટ પણ પાર્લે બિસ્કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે, લોકોને પાણીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। જરૂર જણાય ત્યાં અમે ખુશીની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। એ સમયને ધીમે આજની વાત કરીએ તો જે શરૂઆતના દિવસોમાં લોકોને જે નાણાકીય અવગણો ઊભી થઈ હતી, હાલ એવી સંજોગો એ લોકો અત્યારે જોતા નથી અને કાળા નાણાં નાથવાની અભિયાનમાં જે મોદી સાહેબે જે અભિયાન ઉપાડ્યું છે, ઉના શહેરના લોકો તો સંપૂર્ણપણે સાથ અને સહકારમાં તો છીએ જ, અમે બી આ અભિયાનમાં જોડાયેલા છે। ઉના શહેરના લોકોએ પણ બહુ સારી રીતે આવકાર આપ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ઉના નાદર પંથકની નગરપાલિકામાં તારીખ 8 નવેમ્બરથી 500 અને 1000ની જાળી નોટો બંધ થતાની સાથે જ ઉના નગરપાલિકામાં જૂની નોટો સ્વીકારવામાં આવશે તેવા સમાચાર સાંભળતાની સાથે જ ઉનાની પ્રજાએ આજ દિન સુધી ક્યારેય ભરપાઈ ન કર્યો હોય તેવો ટેક્સ માત્ર 30 દિવસમાં અધધર પોણા કરોડ રૂપિયા ભરીને ઇતિહાસ સર્જ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 8 થી નોટબંધીના નિર્ણય બાદ લોકો ભારે મૂંઝવણમાં મુકાયા હતા। તેમાં ખાસ કરીને અણસમજુ પ્રજા મોટાભાગે ઉપાધિમાં હતી કે હવે આ નોટોનું શું કરવું। ત્યારે સરકારે નગરપાલિકાના અમુક સમય સુધી જૂની નોટો લેવામાં આવશે તે જાહેરાત થતાં જ લોકોએ એક તીરે બે નિશાના બનાવ્યા હતા, જેમાં એક બાજુ જૂની અને નાબૂદ થયેલ નોટો સચવાઈ જાય
અને બીજી બાજુ તેમના પર સરકારી બોજો દૂર થાય જે તેમને ભવિષ્યમાં તો ભરવો જ પડત. ત્યારે ઉના નગરપાલિકામાં લાંબા સમયની કરવેરા ન ભરનાર પ્રજા સફાળી જાગી અને માત્ર 30 દિવસની અંદર જ જૂની 500 અને 1000ની નોટોથી પોતાના હાઉસ ટેક્સ અને કરવેરા ભરીને ઉના નગરપાલિકામાં પોણા કરોડ રૂપિયા જમા કરાવી દીધેલ છે. ઉનાના પૂર્વ ધારાસભ્ય કેસી રાઠોડ તેમના ધર્મપત્ની ઉના નગરપાલિકાનું સફળ સોપાન સંભાળી રહેલ છે. ત્યારે તેમના દ્વારા પણ વેપારીઓ નગરજનો ગ્રામ્ય વિસ્તારમાં રૂબરૂ જઈ ભારત સરકારના કાનૂનની ચળવળમાં જોડાવા કેશલેસ ટ્રાન્ઝેક્શન સમજૂતી આપતા ધીરે ધીરે લોકો આ દિશા પર વળી રહ્યાનું કેસી રાઠોડે જણાવેલ હતું. તો ઉના શહેરમાં લગભગ બધા એજ્યુકેટેડ વર્કર વસે છે. જે લોકોને અભ્યાસ કરેલા છે, જે લોકો ભણેલા ગણેલા લોકો છે, તે સંપૂર્ણપણે આ કેશલેસની બાબતને આવકારે છે. માત્ર સવાલ જે ગામડાની અંદર જે ખેતી આધારિત લોકો છે કે જેના પાકો લઈને અવારનવાર જે તે વિભાગોમાં જતા હોય, જે રોકડિયા પાક જેને આવતા હતા કે જેને કેશલેસ શું છે તે ખ્યાલ નથી, એવા લોકોને શરૂઆતમાં નાની મોટી અવગણો પડશે. પણ સમય જતાં જો આજે ઉના શહેરના લોકોએ સ્વીકાર્યું હોય તો આસ્તે આસ્તે કેશલેસની બાબતમાં ખેડૂતોને જાગૃત કરવામાં જો આવશે અને એને સાચી ગાઈડલાઈન આપવામાં આવશે તો મને એવું લાગતું નથી કે આ કોઈ અઘરું કામ હોય. બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ ગીર સોમનાથ. બેંગ્લોરમાં બ્લેક મનીને વાઇટ કરનાર આરબીઆઈ ઓફિસર સહિત 8 લોકોની કરવામાં આવી ધરપકડ. સીબીઆઈએ જૂની નોટોને બદલી આપવાના કેસમાં બેંગ્લોરમાંથી એક આરબીઆઈ ઓફિસરની ધરપકડ કરી છે. તો સોમવારે મોડી રાત્રે એક કાર્યવાહી દરમિયાન ઈડીએ 3 લાખ રૂપિયાની નોટ જપ્ત કરી છે. આ મામલે 7 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ઈડીના ઓફિસરોએ કસ્ટમર બનીને આ દલાલોને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરવામાં આવેલો અધિકારી બેંગ્લોરની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો કર્મચારી છે. સીબીઆઈએ 1.51 કરોડની જૂની નોટોને નવી નોટોમાં બદલી આપવાના કેસમાં તે માઇકલ નામના અધિકારીની ધરપકડ કરી છે. તેની સાથે અન્ય 2 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત 4 બેંકના અધિકારીઓ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા 10 ડિસેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવેલા હવાલ કૌભાંડી તેમજ જેડીએસ લીડર કેવી વિરેન્દ્રને 6 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. સીબીઆઈ વિરેન્દ્રની વિવિધ પ્રોપર્ટી પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન સીબીઆઈ રૂપિયા 5 કરોડ અને 70 લાખ પણ જપ્ત કર્યા છે. તે સાથે સ્ટીમે 28 કિલો સોનું પણ જપ્ત કર્યું છે. સીબીઆઈ આ કેસમાં વિરેન્દ્ર સહિત અન્ય 4 બેંક અધિકારીઓ ઉપર પણ કેસ દાખલ કર્યો છે. સીબીઆઈ ઓફિશિયલ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે જેડીએસ લીડ કેસી વિરેન્દ્રના હુબલીમાં 10 ડિસેમ્બરે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. મંગળવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને 6 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા છે. ઇન્કમટેક્સ વિભાગે 11 ડિસેમ્બરે વિરેન્દ્રના ચિત્રદુર્ગ અને હુબલીના વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. તેમાં ચિત્રદુર્ગના ચલાપેરે વાળાઘરમાંથી રૂપિયા 5.7 કરોડની 2000ની નવી નોટો અને 90 લાખની જૂની નોટો જપ્ત કરવામાં આવી છે. આ સિવાય 32 કિલોની જ્વેલરી પણ મળી આવી છે. બીજી બાજુ સીબીઆઈ સ્ટેટ બેંક ઓફ મૈસૂર, આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક મહિન્દ્રા બેંકના 4 ઓફિસરો સામે કેસ દાખલ કર્યા છે. તેમના પર જૂની નોટ સામે નવી નોટ બદલી આપવાનો આરોપ છે. ઓફિસરના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં જ એક એન્જિનિયર પાસેથી 5.7 કરોડની નવી નોટ મળી આવી હતી અને ત્યાર પછી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 7 દલાલો પકડાયા છે. દલાલો 15 થી 35% સુધીનું કમિશન લઈને નોટ એક્સચેન્જ કરી આપવાનું કામ કરતા હતા. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં એક ઓફિસરનો સંબંધી પણ છે. ઈડીના ઓફિસરોએ ન્યૂઝ એજન્સીને આપેલી માહિતી પ્રમાણે આ દલાલોને પકડવા માટે એક ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ દલાલોનો નોટ એક્સચેન્જ કરવા માટે સંપર્ક કર્યો હતો. ત્યાર પછી નક્કી કરેલા કમિશન પ્રમાણે નોટ એક્સચેન્જ કરવાની ડીલ કરવામાં આવી હતી. આમ આ ડીલના પુરાવા મળતા દલાલોની ધરપકડ કરવામાં આવી છે. ઓફિસરના જણાવ્યા પ્રમાણે આ લોકોના અમુક બેંકના અધિકારીઓ સાથે ઓળખ હતી. તેમના દ્વારા તેઓ જૂની નોટ બદલવાનું કામ કરતા હતા. હવે જેમની મદદથી બ્લેકના વ્હાઇટ કરવામાં આવતા હતા તેવા બેંકના ઓફિસરોને પકડવાની તૈયારી ઈડીએ કરી લીધી છે. બાથરૂમની તિજોરીમાંથી 5.7 કરોડની નવી નોટ મળવાના મામલે સીબીઆઈ જેડીએસ નેતા વિરેન્દ્રની ધરપકડ કરી છે. તે એક કેસિનોનો માલિક પણ છે. તેની સાથે 2 વચેટિયા પણ પકડાયા છે. સીબીઆઈ ચિત્રદુર્ગની એસબીઆઈ, એસબીએમ, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા અને અન્ય બેંક અધિકારીઓ સામે કેસ દાખલ કર્યા છે. આરોપ છે કે તેમણે નકલી ઓળખપત્રો અને સરનામા પર ખાતા મોકલીને વિરેન્દ્રની મદદ કરી હતી. તેમણે આ દેખાડવાનો પ્રયાસ કર્યો હતો કે નવી નોટ સામાન્ય ગ્રાહકોને જ બદલીને આપવામાં આવી છે. આરબીઆઈના નાયબ ગવર્નર આર ગાંધી અનુસાર 10મી સુધીમાં બેંકોમાં
10મી સુધીમાં બેંકોમાં 12.44 લાખ કરોડની જૂની નોટો જમા થઈ ચૂકી છે. 4.61 લાખ કરોડની નવી નોટો ઇસ્યુ થઈ છે. તેમણે લોકોને નોટ ઘરમાં જમા નહીં કરવા આગ્રહ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, બેંગ્લોર. ધોરાજીની બેંકોમાં નોટો જમા કરાવવાની લોકોની લાઈનો યથાવત રહી છે. ધોરાજીની બેંકોમાં સરકારશ્રી દ્વારા રદ કરાયેલી ચલણી નોટો જમા કરાવવાની લોકોની લાઈનો યથાવત રહી છે. એટીએમના શટરો બંધ જોવા મળી રહ્યા છે. નોટબંધીના 35 દિવસ પૂરા થયા તેમાં 3 દિવસની બેંકોમાં રજા રહી. આમ આદમીની પરેશાની જેમની તેમ યથાવત જોવા મળી રહી છે. ધોરાજીની બેંકોમાં લોકો લાઈનમાં ઉભા રહી તપશ્ચર્યા કરી રહ્યા છે, જે હવે ચરમસીમાએ છે. હકના નાણાં મેળવવામાં પણ લોકો પરસેવો પાડી રહ્યા છે. હાલના સમયમાં વેપાર ધંધા ઠપ થઈ ગયા છે. માર્કેટમાં પૈસા ફરતા બંધ થવાથી કારખાનેદારો, વેપારીઓ, ખેડૂતો, મજૂરો, નોકરિયાતો દરેક સ્તરના ધંધાર્થીઓ પારવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. ધોરાજીની બેંકોના એટીએમના શટર બંધ જોવા મળી રહ્યા છે અને જે ખુલ્લા છે તેમાં પૈસા મળતા નથી. બેંકોમાં કામગીરી વધવાથી સર્વર ઠપ થવાના પ્રશ્નો અવારનવાર ઉપસ્થિત થવાથી કામકાજમાં વધુ સમય લાગવાથી લોકોને વધુ સમય લાઈનોમાં પસાર કરવો પડી રહ્યો છે. અહેવાલ યશવંત દલસાણીયા સાથે એબીસી ન્યૂઝ, ધોરાજી. વડોદરામાં બંદૂકની અણિયા ફાર્મ હાઉસના માલિકનું તેનિષ્કારમાં અજાણ્યા શખ્સોએ કર્યું અપહરણ. વડોદરાના પાદરા તાલુકાના સોગડા ખુર્દ ગામે આવેલા એક ફાર્મ હાઉસના માલિકનું તેનિષ્કારમાં 15 જેટલા અજાણ્યા શખ્સોએ બંદૂકની અણિયા અપહરણ કરતા પંથકમાં ચકચાર મચી છે. અપહરણ થયાની ફરિયાદ ભોગ બનનારના પુત્રએ પાદરા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે. ફાર્મ હાઉસના માલિકને અપહરણકારોની ચુંગાલમાંથી બચાવવા પોલીસ શોધખોળ ચલાવી રહી છે. ઘટનાની વિગતો એવી છે કે પાદરા તાલુકાના સોગડા ખુર્દ ગામે આવેલા શ્રીનાથજી ફાર્મ હાઉસના માલિક ચતુરભાઈ ગજરાજ જેવો 59 મનીષા સોસાયટી, જૂના પાદર રોડ, વડોદરા ખાતે રહે છે. ખેતીકામ પણ કરતા હોવાથી તેઓ નિયમિત ફાર્મ હાઉસ ઉપર જતા હોય છે. ગત રાત્રિના સમયે તેઓ પોતાના ફાર્મ હાઉસ ઉપર હતા. દરમિયાન મોડી રાત્રિના સમયે અંદાજે 15 જેટલા શખ્સો એક કાર અને 5 બાઇક લઈને ઘસી આવ્યા હતા. ફાર્મ હાઉસ ઉપર રહેલા અન્ય શ્રમિકોને માર મારી ભગાડી દીધા હતા. બાદમાં અપહરણકારો ચતુરભાઈને બંદૂકની અણીએ બંદર બનાવી તેની જ કારમાં કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. જે અંગેની ફરિયાદ તેમના પુત્ર નિલેશભાઈ દુધારે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે હજુ સુધી અપહરણકારોએ તેમના પરિવાર પાસે પણ કોઈ માંગણી કરી ન હોવાથી તેમને ક્યાં લઈ ગયા છે તે અંગે પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, વડોદરા. કેશોદના માળિયાહાટી તાલુકાના જલંધર ગામના ખેડૂતે પડતર જમીનમાં સૂર્યમુખીનું વાવેતર કરી અન્ય ખેડૂતોને કર્યા પ્રેરિત. અજીતભાઈ મોરીએ તેમની પથ્થરવાળી પડતર જમીનના 1 વીઘામાં સૂર્યમુખીનું વાવેતર કરી અન્ય ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે. અજીતભાઈ મોરીના જણાવ્યા પ્રમાણે જુલાઈ માસમાં સૂર્યમુખીનું વાવેતર કરેલ છે, જે જાન્યુઆરી માસમાં તૈયાર થઈ જવાની શક્યતા છે અને તેમાંથી 1 વીઘામાં 10 થી 12 મણનું ઉત્પાદન થાય તેવી ધારણા છે. અને સૂર્યમુખીના પાકમાં જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર તથા નિંદામણની પણ જરૂર પડતી ન હોવાથી ઓછા ખર્ચે સારું ઉત્પાદન લઈ શકાય છે. મારું નામ રામસિંહભાઈ વીરાભાઈ બારડ, ગામ જલંધર. અમારા બાજુ આ અજીતભાઈ જયસિંહભાઈ મોરી, અહીંયા પડતર જમીનની અંદર સૂર્યમુખીનું વાવેતર કરેલ છે, બરાબર. અને એમાં આ સૂર્યમુખીની અંદર નથી એને રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો, નથી એને જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો. અને પડતર જમીનની અંદર એકને એક બીજા, ધારો કે મગફળી, તુવેર, ચણા એ વાવેતર કરતા આ રોકડીયો પાક જે સૂર્યમુખી અંદાજિત વીઘે 10 થી 12 મણ જેટલો એવો ઉતારો આપે એવી શક્યતા છે. અને આમાં નફાકીય ધોરણ પણ બહુ ઊંચું રહે છે. એ માટે બધા ખેડૂતોને એવી ભલામણ છે કે આવા એકના એક પાક લેવા કરતા આવા અલગ અલગ જાતના પાક લેવા સારા કહેવાય. ને અમારા માટે તો સૂર્યમુખી બહુ અનુકૂળ આવે છે. અને આધુનિક ખેતી દ્વારા જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે. સૂર્યમુખીના ખીલેલા ફૂલથી જાણે અમૂલ્ય મનમોહક નજારો જોવા મળે છે. પથ્થરવાળી પડતર જમીનમાં અજીતભાઈએ વાવેતર કરેલ સૂર્યમુખી વિશે માર્ગદર્શન લેવા અને મુલાકાત માટે ઘણા ખેડૂતો આવે છે અને સૂર્યમુખીના વાવેતરને સફળ બનાવી અન્ય ખેડૂતો પણ આવનારા સમયમાં સૂર્યમુખીનું વાવેતર કરવા પ્રેરાઈ રહ્યા છે. અહેવાલ અનિરુદ્ધસિંહ બાવળિયા સાથે એબીસી ન્યૂઝ, કેશોદ. દીવ ફરવા ગયેલ 2 યુવકોની બાઇક સ્લીપ થતા અકસ્માત થતા એક યુવકને કડીયો ગળામાં ખૂબી ગયો. દીવમાં કોર્ટ રોડ પર ડબલ સવારી બાઇક સ્લીપ થઈ જતા પાછળ બેસેલા યુવાનના ગળામાં સર્કલનો સળિયો ખૂબી ગયો હતો. સદનસીબે ગળાની બંને સાઈડે જ ઈજા થવાથી બચી ગયો હતો. અમરેલીના 2 મિત્રો જીત જયંતિલાલ દુધાર અને મિતેશ હસુભાઈ સોલંકી સોમવારે દીવ ફરવા આવેલ અને બાઇક નંબર GJ147485 પર પરત જઈ રહ્યા હતા ત્યારે ગાંધીપરા સર્કલ પાસે જીતે કાબુ ગુમાવી દેતા બાઇક સર્કલ સાથે અથડાતા પાછળ બેસેલા મિતેશના ગળામાં સળિયો ફૂટી ગયો હતો. હાથના ભાગે પણ ઈજા પહોંચી હતી. આ બનાવના પગલે પોલીસ અને 108ના સ્ટાફે સ્થળ પર પહોંચી મિતેશને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે સારવાર આપી પરિણામી
અંબુજા હોસ્પિટલમાં રિફર કર્યો હતો. અહીં તબીબો દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન થયા બાદ મિતેશને સારવાર હેઠળ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બાઇક પરથી ઉલડીને મિતેશ સળવળ પર પડતા ગળું બે સળિયા વચ્ચે ફસાઈ ગયું હતું. સદનસીબે સળિયા ગળાની સાઈડના ભાગે પૂજી ગયા અને 1 ઇંચ જેવો ઊંડો ઘા પડી ગયા, પરંતુ નસ કપાઈ જવા છતાં પણ તેનો બચાવ થયો હતો, તેમ તબીબો દ્વારા જાણવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ દીવ. ડભોઈ નગરપાલિકા ખાતે જનધન યોજના હેઠળ ખાતું ખોલાવવા લોકોની લાંબી લાઈનો લાગી, પરંતુ બેંક અધિકારીઓ જ ન આવતા લોકોમાં ફેલાયો રોષ. ડભોઈ નગરપાલિકા ખાતે જનધન યોજના હેઠળ ખાતું ખોલવા લોકોની કતાર લાગી, પરંતુ બેંકના કર્મચારીઓ ન આવતા લોકોનો ધક્કો માથે પડ્યો હતો. તારીખ 8 નવેમ્બરના કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000ની ચલણી નોટ બંધ થવાના એલાન પગલે ભ્રષ્ટાચારી બાવાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને કાળા નાણાં વાઇટ કરવા કામે લાગી છે. તેમજ દેશના મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગના માણસો સવાર પડે બેંકોની લાઈનોમાં જોવા મળી રહ્યા છે. સાહેબ આજે 4-5 દિવસથી અમને ધક્કા ખવડાવે છે. અમને કહે છે કે જન યોજનાનું ખાતાનું ખોલીને રિક્ષા જાહેરાત કરી છે અમને, તો અમે એના માટે 4-5 દિવસ નહીં ધક્કા ખાઈએ છીએ. શુક્રવાર બતાવે, મંગળવાર બતાવે, પણ અમારું કોઈ સાંભળતું નથી. બેંકના ખાતામાં ગઈએ તો બેંકના સાહેબો બી એવું કહે છે કે અહીં ઘડી ખાતા નથી ખોલતા, કે થઈ જવાનું. એટલે સાહેબ અમે કામ ધંધો મેલીને અમે અહીં આવીએ તો અહીં બેહી રહીએ, 4-5 દિવસે બેહી રહીએ તો અમારો કોઈ ઉકેલ નહીં લાવતા. અમે કઈ રીતે સાહેબ ધંધો ધારી બગાડીને નહીં આવીએ તો અમારો કોઈ હિસાબ નહીં થતો. જ્યારે ડભોઈ નગરપાલિકા ખાતે સવારના 7 વાગે જનધન યોજના એકાઉન્ટ ખોલવા લોકોની લાંબી કતારો લાગી હતી, પરંતુ બેંકના કર્મચારીઓ ના દેખાતા લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. સાહેબ અમે 4 વાગ્યાના આવી બેઠા છે. અહીં આગળ અમારું કોઈ આગળમેન્ટ કરતું નથી અને અહીં આગળ અમને બધા ફસાવાના ધંધા કરે છે. પબ્લિકને ચોરે વાળા કોઈ આગળ અમારી કોઈ એ કરતા નથી. શું કરવા તમે? અમે જનધન યોજના ખાતા આવ્યા છે ને જીરો ખાતું ખોલાવા આવ્યા સાહેબ, પણ અહીં આગળ અમારી કોઈ કશું કરતા નથી. સદા કેટલા દિવસથી આવે? આજે 4-5 દાડા થઈ ગયા સાહેબ. શુક્રવારના ધક્કા ખાઈએ તો શુક્રવારે આવ્યા તો મંગળવાર બતાવો, મંગળવારે આવ્યા તો ગુરુવાર બતાવો. આ રીતના ધક્કા ખવાડે સાહેબ. તો અમે ગરીબ માણસો શું કરીએ સાહેબ? મજૂરી કરી આ મજૂરી ખોઈને અહીં આગળ અમે ધક્કા ખાઈએ. આની માટે હા ના ખોલવું હોય તો સાહેબ અમને ધક્કા શાની માટે ખવાડે? એટલું જ નહીં, લોકો દ્વારા ડભોઈ નગરપાલિકાના સત્તાધીશોને પૂછતા એમને ખબર નથી બેંક અધિકારીઓ આવે છે તેવી રીતે ગેરકામ કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અહેવાલ જેઆર જોશી સાથે એબીસી ન્યૂઝ ડભોઈ. દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. अरे उड़ी गई क्या गई किसी जल्दी जल्दी अरे किसी तो पप्पा ना गाल पर बेसी गई दो આ કિસી ફક્ત તમારા માટે છે. કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો. ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઇસ્ચર પાછું લાવે, જેથી તમે દેખાવ યંગ, હંમેશા બ્યુટીફુલ. ત્વચા દેખાય યંગ, રહે યંગ. પેર્સ. પપ્પા, હું પાસ થઈ ગઈ. વેરી ગુડ. શાબાશ. ઓહો, ઘણા ખુશ લાગો છો. હા. શું વાત છે? રિંકુએ 10મું પાસ કરી લીધું લાગે છે. હા. થોભો, શું તમે ઈચ્છો છો કે તમારું બાળક ધોરણ 11 અને 12 સાયન્સમાં ફૂલ ફેસિલિટી ધરાવતી સ્કૂલ અને તે પણ તમારા નજીકના જ વિસ્તારમાં ભણે? હા. તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. હવે આવી રહી છે તમારા જ ગોડાદરા વિસ્તારમાં સૌપ્રથમ ફૂલ ડે એસી સ્કૂલ, એટલે કે સનરાઈઝ સ્કૂલ ઓફ સાયન્સ, કે જેમાં છે સ્માર્ટ ક્લાસ, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ એન્ડ કમ્પ્યુટર લેબ, સીસીટીવી કેમેરા અને તેમજ નેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની પૂર્વ તૈયારી. પ્રવેશ કાર્ય શરૂ છે. સનરાઈઝ સ્કૂલ ઓફ સાયન્સ, સમ્રાટ સોસાયટી, ગોડાદરા રેલવે ક્રોસિંગ પાસે, ગોડાદરા ડિંડોલી રોડ, સુરત. અમારી અન્ય શાખાઓ: સનરાઈઝ વિદ્યાલય, ગોડાદરા, સુરત; સનરાઈઝ વિદ્યાલય, ડિંડોલી, સુરત; શારદા હિન્દી વિદ્યાલય, પરવટ પાટિયા, સુરત. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. સમાચાર જોઈશું વિસ્તારથી. પાલનપુરમાં છણિયાણા પાસે લૂંટારુઓએ કારને આંતરી ફાયરિંગ કરી 5 લાખની ચલાવી લૂંટ. મંગળવારે સાંજે પાલનપુરમાંથી પેમેન્ટ લઈ કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે છણિયાણા પાસે 4 લૂંટારુઓએ કારને આંતરી ફાયરિંગ કરીને 5 લાખની લૂંટ ચલાવી
છૂટ્યા હતા. હસનપુરમાં પોલ્ટ્રી ફાર્મ ધરાવતા કમરુદ્દીનભાઈ અયુબભાઈ ડુકા અને સાથે ઉમરભાઈ મંગળવારે સાંજે કાર નંબર GJ81310 માં પાલનપુરમાં રેલવે સ્ટેશન પાસેની ઓફિસથી પેમેન્ટ લઈને હસનપુર ઘરે જઈ રહ્યા હતા ત્યારે છણિયાણા નજીક સાંજે 5 વાગે પાછળથી GJ236862 નંબર આવેલી કારના ચાલકે કારને આંતરિક ઊભી રાખવાની હતી અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કમરુદ્દીનભાઈ દરવાજો ન ખોલતા લૂંટારોએ રિવોલ્વરથી ફાયરિંગ કરી રૂપિયા ભરેલો થેલો લૂંટી નાસી છૂટ્યા હતા. ઘટનાને પગલે એસપી નીરજ બડગુજર પણ દોડી આવ્યા હતા. એફએસએલની ટીમની મદદથી લેવાઈ હતી. એફએસએલની ટીમની મદદ લેવાઈ છે. 4 શખ્સો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી. કમરુદ્દીનભાઈના માસીના દીકરા જાવેદ જોડકિયાએ જણાવ્યું હતું કે વેપારીઓ દ્વારા પેમેન્ટ આપ્યું હતું. બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ પાલનપુર. બાટવામાં 3 દિવસથી એટીએમ બંધ હોવાથી લોકોએ બેંકો આગળ લાંબી લાઈનો લગાવી. બાટવામાં 3 દિવસથી એટીએમ બંધ હોવાથી લોકોએ બેંકો આગળ લાંબી લાઈનો લગાવી. બાટવામાં 3 દિવસથી એટીએમ બંધ હોવાથી આજે બેંકોમાં ફરી મોટી લાઈનો જોવા મળી હતી. આજે પણ એટીએમમાં હજી પણ ખાલી જોવા મળ્યા હતા, જેને કારણે લોકો ગુસ્સે થઈ પાછા ચાલી ગયા હતા અને એટીએમો ખાલીખમ જોવા મળ્યા હતા. બાટવામાં એસબીઆઈ તેમજ દેના બેંકમાં એટીએમ આવેલ છે, જેમાં દેના બેંકના એટીએમમાં ભાગ્યે કેશ હોય છે. લોકો કહે છે કે દેના બેંક એટીએમ તો ફક્ત શોભાના ગાંઠિયા સમાન હોય છે તેવું લાગે છે. હવે આજે નોટબંધીના 33મા દિવસે પણ લાંબી કતારોમાં ઉભેલા લોકો કહે છે કે હવે તો હદ થઈ અને લોકોની ધીરજ ખૂટી હોય તેવું જોવા મળ્યું હતું. છતાં પણ લોકો નોટબંધીનો નિર્ણયને આવકારી રહ્યા છે. અહેવાલ રાણા ગારેયા સાથે એબીસી ન્યૂઝ બાટવા. કચ્છમાં આવેલા ધ્રોડો નજીક સફેદ રણમાં રણોત્સવનો શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો. કચ્છમાં આવેલા ધ્રોડો નજીક સફેદ રણમાં રણોત્સવનો શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો. રણોત્સવ એ ગુજરાતનું ગૌરવ છે. દુનિયામાં ગુજરાતની બ્રાન્ડ બની ગયો છે. આધ્યાત્મિક, ધાર્મિક તેમજ ઐતિહાસિક વિરાસતોના ટુરિસ્ટ સેન્ટર પણ ઘણા હોય છે, પરંતુ સફેદ રણ એ પ્રકૃતિ સાથે જોડનારું ટુરિસ્ટ સેન્ટર છે. એમ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધોરડો નજીકના સફેદ રણમાં રણોત્સવને વિધિવત ખુલ્લો મૂકતા જણાવ્યું હતું. 1 નવેમ્બરથી પ્રવાસન વિભાગ દ્વારા શરૂ કરી ચૂકેલા રણોત્સવને નોટબંધીના કારણે પ્રવાસીઓની સંખ્યામાં અસર પહોંચી છે તેવા પ્રશ્નના જવાબમાં તેણે સ્વીકાર્યું હતું. તેમજ ઉદ્ઘાટન પ્રવચનમાં જણાવ્યું હતું કે ખરો રણોત્સવ દત્ત જયંતિથી શરૂ થાય છે અને ફેબ્રુઆરીના અંત સુધી ચાલે છે, એટલે સહેલાણીઓની સંખ્યા હવે વધશે. મંગળવારે સાંજે 4 વાગે ધોરડો હેલીપેડ ખાતે તેમના પત્ની સાથે પહોંચેલા મુખ્યપ્રધાન રૂપાણીએ ટેન્ટ સિટી નજીકના ગેટવે ટુ રણ રિસોર્ટની મુલાકાત લીધી હતી. ત્યાં 62 લાખના ખર્ચે બનનારા 10 કચ્છી ભૂંગાનું ભૂમિપૂજન અને ગત વર્ષ દરમિયાન બનેલા અન્ય 10 ભૂંગાનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે ધોરડો જૂથ પંચાયતના સરપંચ મિયા હુસૈન ગુલબેગે તેમને આવકાર્યા હતા. ત્યારબાદ ટેન્ટ સિટીમાં તેમના વૈભવી ટેન્ટમાં રિફ્રેશમેન્ટ માટે રોકાયા હતા. ગયા હતા અને ધરતી સાંજે વોચ ટાવર પરથી અમુક ક્ષણો પૂરતો સનસેટ નિહાળ્યો હતો. નમક આચ્છાદિત સરોવરમાં મુખ્યપ્રધાને રણોત્સવને ખુલ્લો મૂકતા કહ્યું હતું કે ચાંદની રાતમાં અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સમયે પ્રકૃતિ સાથે જોડાતા હતા અને અહીંયા તો સહેલાણી પણ નેચર સાથે જોડાતો જોવાયો છે. તેમણે રણોત્સવને પ્રકૃતિ ટુરિસ્ટ સેન્ટર ગણાવ્યું હતું. ઉદ્ઘાટન કમ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આવકાર પ્રવાસન મંત્રી ગણપત વસાવાએ કર્યું હતું. એમણે ગુજરાતમાં બનાસકાંઠામાં 0 પોઈન્ટ પર લોકો સરહદ જોઈ શકે તેવું આયોજન 24 થી ખુલ્લું મૂકનારા હોવાનું કહ્યું હતું. રણોત્સવને વધુ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની હિમાયત કરી હતી. બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ કચ્છ. રાજકોટમાં બીજેપીના કાર્યકર પર ગુંડાઓએ કર્યો ખૂની હુમલો. રાજકોટમાં જૂની કલેક્ટર કચેરી પાછળ આવેલા સંતોષી નગરમાં મંગળવારે સાંજે 7 વાગ્યાના અરસામાં વોર્ડ નંબર 3ના ભાજપના સક્રિય દલિત કાર્યકર બાબુભાઈ ગોકુળભાઈ પરેશા ઉંમર વર્ષ 60 ઉપર વિસ્તારના ગુંડાઓએ હિચકારો હુમલો કરી હાથ પગ ભાંગી નાખતા સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ હતી. બનાવના પગલે હોસ્પિટલમાં ટોળેટોળા એકત્ર થતા ડીસીપી તથા ક્રાઇમ બ્રાન્ચના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે સ્થિતિની ગંભીરતા બાદ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે 4 આરોપીઓની આજે ધરપકડ કરી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કઈ હદે કથળી છે અને ગુંડાઓ કઈ હદે બેફામ બન્યા છે તેનું ભરવું અને ગંભીર ઉદાહરણ પૂરી પાડતી ઘટનાની વિગત એવી છે કે બાબુભાઈ સાંજે ઘરે જતા હતા ત્યારે સંતોષીનગર શેરી નંબર 7ના ફાટક પાસે પાછળથી આવેલી કારે ઠોકર મારી તેમને પછાડી દીધા હતા. કારાધીર કાસમ માણિક, તેના પુત્ર મુસ્તાક, ઇરફાન ઉર્ફે પત્તો, મંગળી અને 2 અજાણ્યા શખ્સો છરી સાથે નીચે ઉતર્યા હતા. શખ્સો છડે ચોક બાબુભાઈને ગાડીમાં બેસાડી પેટ્રોલ ક્વાર્ટર પાસે નદીના પટમાં લઈ ગયા હતા અને ત્યાં 2 રહીનેથી પાક વડે તૂટી પડ્યા હતા. ગુંડાઓએ એટલો માર માર્યો હતો કે બાબુભાઈના હાથ પગ ભાંગી ગયા હતા. એટલું નહીં, શરીરમાં અનેક જગ્યાએ ફ્રેક્ચર થઈ ગયા હતા. માર માર્યા બાદ ગુંડાઓ બાબુભાઈને તેમના ઘર પાસે ફેંકી જતા બાબુભાઈનો પુત્ર શૈલેષ તેને હોસ્પિટલે લઈ આવ્યો હતો. બનાવને પગલે હોસ્પિટલમાં ભાજપના શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહિત અગ્રણીઓ તથા દલિતોના ટોળેટોળા એકત્ર થતા સ્થિતિ તંગદિલી ભરી બની હતી.
વિસ્તારના લોકોએ એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ગુંડાઓએ સમગ્ર વિસ્તારને બાંધમાં લીધો છે. પોલીસ કઈ પગલાં લેતી નથી. બનાવના પગલે પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલા આરોપીને આજે ઝડપી લીધા છે. બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ રાજકોટ. જૂનાગઢમાં ટ્રક ચાલકે યુવતીઓને કચડતા લોકોએ ટ્રકને આગ ચાપી હતી ત્યારે ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. જૂનાગઢમાં ટ્રક ચાલકે યુવતીઓને કચડતા લોકોએ ટ્રકને આગ ચાપી હતી ત્યારે ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. જૂનાગઢમાં વડાના દરેક વિસ્તારમાં રહેતી અને જૂનાગઢના રંગમહેલ પાસે ખાનગી ઓફિસમાં નોકરી કરતી કાજલબેન જમનભાઈ વગેરે તથા મયુરીબેન નામની બે યુવતી સાંજના સમયે ઘેર પરત ફરી રહી હતી. તે દરમિયાન સુખપુર ગામના બસ સ્ટેન્ડ પાસે માતાના સાંજે જેમ ધસી આવેલા એક ટ્રકે યુવતીઓને હડફેટે લીધી હતી, જેમાં કાજલબેન ટ્રકના વ્હીલ નીચે આવી જતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે મયુરીનો બચાવ થયો હતો. બનાવમાં ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા થોડા સમયમાં સ્થળ પર ટોળું એકઠું થઈ ગયું હતું અને ટ્રકને આગ ચાપી દીધી હતી. બનાવની જાણ થતા 108 પાયલટ જીતુ ગઢવી અને ઈએમસી હિતેશ પાગધાર ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહને હોસ્પિટલે ખસેડ્યો હતો. અકસ્માત બાદ વાતાવરણ તંગ બની ગયું હતું. આગથી પોલીસ પણ દોડી ગઈ હતી. બેફામ દોડતા ટ્રકો અવારનવાર અકસ્માતો સર્જી રહ્યા છે. હજુ મેંદરડામાં 2 સગર્ભા મહિલા સહિત 3ના મોતની ઘટના બાદ પણ જાણે પોલીસે ટ્રક ચાલકો વાહનો ધીમે ચલાવે તે માટે કોઈ કાર્યવાહી કરી ન હોય તેમ લાગે છે. ટ્રક ચાલકો પોલીસને જાણે ગાળતા જ ન હોય અને માનવ જિંદગીની પણ તેમને કંઈ ચિંતા ન હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ જૂનાગઢ. વલસાડમાં રણચંડી બનેલી મહિલા તલાટીએ પત્રકારને જાહેરમાં મેથીપાક ચખાડ્યો. વલસાડમાં રણચંડી બનેલી મહિલા તલાટીએ પત્રકારને જાહેરમાં મેથીપાક ચખાડ્યો. વલસાડમાં મહિલા તલાટીઓના ટોળાએ મંગળવારે બપોરે તાલુકા પંચાયત પર સ્થાનિક અખબારના તંત્રી અને તેના પત્રકારને આંતરી ધોળધપાટ કરી હતી, જેને લઈ શહેરભરમાં ભારે બખેડો ઉભો થઈ ગયો હતો. આ ઘટના બાદ મહિલા તલાટીઓના ગ્રુપે તંત્રી અને પત્રકાર વિરુદ્ધ વલસાડ સિટી પોલીસથી લઈ એસપી અને પ્રાંત અધિકારી સુધી લેખિત ફરિયાદ કરી છે. આ સમગ્ર મામલે પત્રકાર આલમમાં પણ ભારે ચર્ચા ચાલી હતી. તાલુકાની કેટલીક મહિલા તલાટી સાથે સ્થાનિક અખબારના તંત્રી હેમંત ટંડેલ અને તેના પત્રકાર કમલેશ શાહની મગજમારી થઈ ગઈ હતી. પગલે તાલુકા પંચાયત ઓફિસ પર તેમની વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી અને જેમાં મહિલાઓએ તેમની જોરધપાટ કરી હતી, જેના પગલે મામલો થોડો ગરમાઈ ગયો હતો. આ સમગ્ર મામલે દેશભરમાં ભારે ચર્ચા ચાલી હતી. આ ઘટના બાદ મહિલા તલાટીઓએ વલસાડ સિટી પોલીસ, એસપી અને પ્રાંત અધિકારીને એક ફરિયાદ આપી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે તાલુકા પંચાયત કચેરી પર હેમંત ટંડેલ અને કમલેશ શાહે અભદ્ર વર્તન કરી તેમની સામે ગેરવર્તણૂક કરી હતી, જેના પગલે તેમણે તેમની અસલામતીની લાગણી દર્શાવી હતી. હેમંત ટંડેલ અને કમલેશ શાહ રાત્રે મહિલા તલાટીઓને મેસેજ કરી હેરાનગતિ કરે છે તેમજ કાર્ય દરમિયાન વિડીયોગ્રાફી કરી હેરાન કરે છે, જે મામલે તેમના વિરુદ્ધ પ્રાંત અધિકારી અને પોલીસને ફરિયાદ કરી છે. બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ વલસાડ. દિલ્હીમાં એક હોટલમાંથી 3 કરોડની જૂની નોટો પકડાઈ. આરોપીઓએ સ્કેનર પણ ન પકડી શકે તેવું કર્યું હતું પેકિંગ. દિલ્હીમાં એક હોટલમાંથી 3 કરોડની જૂની નોટો પકડાઈ. આરોપીઓએ સ્કેનર પણ ન પકડી શકે તેવું કર્યું હતું પેકિંગ. દિલ્હીના કરોલબાગમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક હોટલમાંથી ₹3.25 કરોડની ₹500 અને 1000ની નોટો જપ્ત કરી છે. ઇન્કમટેક્સ વિભાગની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પૈસા મુંબઈના એક વેપારીના છે. તેને મુંબઈથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. આ કેસમાં 5 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઇન્કમટેક્સ વિભાગના જણાવ્યા પ્રમાણે આ નોટોનું ખાસ અલગ રીતે પેકિંગ કરવામાં આવ્યું હતું, જેથી એરપોર્ટ પર સ્કેનિંગ મશીનમાં પણ તેને પકડી શકાય નહીં. આ કામ માટે ખાસ કરીને સ્પેશિયાલિસ્ટની મદદ લેવામાં આવી હતી. પેકિંગમાં ખાસ પ્રકારના વાયર અને ટેપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરવામાં આવેલા લોકોની પૂછપરછ કરવામાં આવી છે. તે લોકો પણ મુંબઈના જ રહેવાસી છે. નોંધનીય છે કે નોટબંધી પછી બ્લેક મનીને ધ્યાનમાં રાખીને દેશમાં ઇન્કમટેક્સ વિભાગ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ દ્વારા દરોડા પાડીને ધરપકડ કરવામાં આવી રહી છે. ઇન્કમટેક્સ વિભાગે બુધવારે બેંગ્લોરમાંથી 2.25 કરોડની નોટ જપ્ત કરી છે, જ્યારે પણજીમાંથી ₹68 લાખની નોટ પકડવામાં આવી છે. અત્યાર સુધીમાં આ પ્રમાણેના કુલ 10 કેસ સીબીઆઈમાં નોંધાયા છે, જેમાં 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 19 કરોડની કરન્સી એક્સચેન્જની તપાસમાં છે. સીબીઆઈએ ખોટી રીતે કરન્સી એક્સચેન્જના 10 કેસ ફાઇલ કર્યા છે, જેમાંથી 4 કર્ણાટક, 4 હૈદરાબાદ, 1 રાજસ્થાન અને 1 કર્ણાટકનો છે. નોંધનીય છે કે અત્યાર સુધી સમગ્ર દેશમાંથી 300 કરોડની નવી અને જૂની નોટો જપ્ત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ દિલ્હી. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ફ્રાન્સિસમાં 3 દિવસીય વેકેશન બાદ બેંકો ખુલી. બેંકોમાં બેંક ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો. નોટબંધીના 35મા દિવસે પણ બેંકોમાં સ્થિતિ છેતરપિંડી. રાજકોટ એસટી બસ સ્ટેન્ડમાં વહેલી સવારે નરેન્દ્ર મોદી બીજા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષે બસના ડ્રાઈવર કંડક્ટર સાથે કરી ઝપાઝપી. એસટી બસ સ્ટેન્ડમાં ઝપાઝપીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. બનાવના પગલે થોડી વાર
નોટબંધીને કારણે નગરપાલિકાના કરવેરા ભરાયા, ક્યારેક ટેક્સ ના ભરતા લોકો નગરપાલિકામાં લાંબી કતારોમાં જોવા મળ્યા. 30 દિવસમાં અડધા પોણા કરોડ આવ્યા. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આપણે ફરી મળીશું આવતીકાલે આ સમયે આ ચેનલ પર. તો ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. નમસ્કાર.